જ્યારે સત્તાના જોરે જંગલોનું નિકંદન નીકળતું હોય ત્યારે પ્રકૃતિ લોહીના આંસુ રડે છે. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ભોરીગડા અને વાઘડિયા વિસ્તારમાં છેલ્લા 60 દિવસથી ચાલી રહેલા સફેદ કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે. ગૌચર સફાઈના બહાને કુદરતી નિવાસ તંત્રનું સોથ વાળી દેતા ભૂમાફિયાઓ સામે હવે સ્થાનિક તંત્ર જાગ્યું છે. ભોરીગડા વાઘડિયાના જંગલોમાં રાતના અંધકારમાં જેક મશીનો અને ઇલેક્ટ્રિક જેક શોનો ઘોંઘાટ પર્યાવરણનો શ્વાસ રૂંધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અંદાજે 65,000 થી 70,000 મણ કિંમતી દેશી બાવળનું ગેરકાયદેસર કટિંગ કરી કરોડો રૂપિયાનું લાકડું બજારમાં ફૂંકી દેવાયું છે. દરરોજ રાત્રે 7 થી વહેલી સવારના 3 વાગ્યા સુધી આઈશર અને ટ્રકોની હારમાળા નાના લીલિયા ચેકપોસ્ટ પરથી પસાર થાય છે, જે તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા આ મોટા ખેલ તરફ આંગળી ચીંધે છે. મોટી માછલીઓ ક્યારે પકડાશે? સીસીટીવી ફૂટેજમાં પુરાવા કેદ થયા છે. જો વન વિભાગ અને મહેસૂલ વિભાગ ખરેખર નિષ્પક્ષ તપાસ કરવા માંગતા હોય તો નાના લીલિયા પોલીસ ચેકપોસ્ટના છેલ્લા 60 દિવસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે. આ લાકડાના નાણાં કોના ખિસ્સામાં જઈ રહ્યા છે? શું ગૂગલ અર્થની આગામી ટાઈમ લેપ્સ ઇમેજરીમાં જંગલના વિનાશના ડાઘા દેખાશે ત્યારે જ તંત્ર જાગશે? ત્યારે કાર્યવાહી કરી છે લીલિયા પોલીસે 4,45,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. એક તરફ મોટા પાયે લૂંટ ચાલી રહી છે ત્યારે બીજી તરફ લીલિયા પોલીસ સક્રિય બની છે. પીઆઈએમડી સાળુંકેની સૂચના અને પીએસઆઈ વાયએમ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન દેશી બાવળના લાકડા ભરેલું આઈસર પકડી પાડ્યું છે. ઝડપાયેલ વાહનમાં આઈસર તેમજ મુદ્દામાલમાં 9 ટન દેશી બાવળનું લાકડું, કિંમત ₹45,000 અને આઈસરની કિંમત ₹4 લાખ. આરોપી જયંતિભાઈ કલાભાઈ મકવાણા તેને ઝડપી પાડ્યો છે. પોલીસકર્મી મહેશભાઈ ચૌહાણ અને અમીનભાઈ જુનેજાની સતર્કતાથી આ જથ્થો પકડાયો છે, જેમાં ભુજબલદાન ગઢવી સહિતની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવી છે. પોલીસે એક આઈસર તો પકડી પાડ્યું, પરંતુ હજારો મણ લાકડું જે માફિયાઓ ઓહી ગયા છે તેમનું શું? એશિયાઈ સિંહોના આશ્રય સ્થાનમાં વન્યજીવો બેઘર બની રહ્યા છે. જો વન વિભાગ અને મહેસૂલ વિભાગ હજુ પણ મૌન રહેશે તો આગામી પેઢીને જોવા માટે આ જંગલો માત્ર ઇતિહાસના ચોપડામાં જ બચશે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.